નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો એક જ ઝાટકે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં થયેલા મોટા ફેરફારના કારણે આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે અને એક જ દિવસમાં સોના ચાંદીની બજાર જે છે એ ધડામ થતી પણ જોવા મળી રહી છે। તો શું તમે પણ હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણી ચેનલ દ્વારા તમને રોજબરોજના સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો, જરા પણ તમે તમારા શહેરમાં સોના અથવા તો ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો સતત વધતા તેજી બાદ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, તો મિત્રો તમારા મત મુજબ પણ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। મિત્રો, તો આજ રોજની વાત કરીએ તો આજે MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં નબળો માહોલ જોવા મળી રહ્યો છે અને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, US ટ્રેઝરી બોન્ડ ચીલ્ડમાં હાલ અત્યારે વધવાના કારણે પણ સોના ચાંદીના ભાવમાં સતત અસર પડી રહી છે અને સોના ચાંદી જે છે એ બજારમાં સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે રોકાણ માટે સોનું હાલ ખરીદી લેવું જોઈએ કે પછી હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે? તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે જો તમે આગામી સમયગાળા દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું જે છે એ આજરોજ 14,319 માં, જ્યારે 10 ગ્રામ 1,43,190 માં, જ્યારે 100 ગ્રામ 14,31,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ 15,621 માં, જ્યારે 10 ગ્રામ 1,56,210 માં, જ્યારે 100 ગ્રામ 15,62,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, આજરોજ માર્કેટમાં ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે અને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં તૂટીને આજરોજ રૂપિયામાં વાત કરીએ તો મિત્રો 2,66,537 માં જોવા મળી રહ્યો છે। તો ચાંદીનો ભાવ જે છે એ 2,70,000 ની સપાટીએ જોવા મળી રહ્યો હતો, જેની અંદર પણ ઘટાડો નોંધાઈને ચાંદી હાલ અત્યારે માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, જાણકારો સતત જણાવી રહ્યા છે કે જો તમે આગામી દિવસોમાં રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ ટૂંક જ સમયગાળા માટે રાહ જોવી જોઈએ અને જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। પરંતુ હાલ અત્યારે સૌથી વધારે વાત કરીએ તો મિત્રો, શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે અને જે લોકોએ સોનામાં રોકાણ કરી લીધું છે એ પણ પોતાના રૂપિયાને સુરક્ષિત કરી અને સેફ હેવન તરીકે હાલ અત્યારે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે। પરંતુ ગઈકાલની વાત કરીએ તો મિત્રો, એક જ દિવસના સમયગાળા દરમિયાન શેર બજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે અને રોકાણકારો જે છે એ હાલ અત્યારે વિચારમાં પડી ગયા છે કે હવે રોકાણ માટે શું કરવું જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરો છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ આપણે વધતા બજારમાં રોકાણ કરીએ છીએ તો આપણને વધારેમાં વધારે ફાયદો થતો હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે જેની ઇકોનોમીની અંદર વધઘટ જોવા
જોવા મળે છે, ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો દેશના સૌથી મોટા કોમોડિટી બજાર અનુસાર જાણવા મળી રહ્યું છે કે હવે સિલ્વર જે છે એ આગામી દિવસોમાં હજુ પણ ફ્યુચરમાં તૂટી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો MCX ના સિલ્વર ડેટાની વાત કરીએ તો હાલમાં 30 કિલો બાદ હાલ અત્યારે ચાંદી પણ માર્કેટમાં 4000 થી પણ વધુ સસ્તી થઈ ગઈ છે। અને આ સમયગાળા દરમિયાન હવે જો તમે સિલ્વરમાં રોકાણ કરી રહ્યા છો તો મિત્રો લાંબા ગાળાના રોકાણ માટે ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો જ્યારે US ડોલરમાં તેજી બાદ મંદીનો માહોલ જોવા મળે છે ત્યારે પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો US ડોલર જે છે એ ખાસ કરીને સોનાના ભાવને વધતા અને ઘટતા કરતો હોય છે। તો જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। જો તમે સોનું અથવા તો ચાંદી ખરીદી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના હોઈ શકે છે, કારણ કે 1 જૂન બાદ એટલે કે હવે સોમવાર બાદ સતત સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં તૂટતું પણ જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારના વલણો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને સ્થાનિક માંગ આ બધા જ ભાવોને પ્રભાવિત કરી રહ્યા છે। તો ચાલો જાણી લઈએ કે હવે ફુગાવા બાદ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ફુગાવાના દબાણ અને વૈશ્વિક માંગને કારણે સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે। અને આજરોજ વાત કરીએ તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં 0.81% અને 24 કેરેટ સોનામાં 0.11% સુધીનો ઘટાડો નોંધાયો છે। તાજેતરની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત વધઘટ બાદ ચાંદી પણ આજરોજ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો હવે હાલ વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ સતત સોનાની માંગમાં વધારો કરી રહ્યા હતા, પરંતુ હાલ અત્યારે મોટી વેચાવલીના કારણે સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે અને સોના પરનું દબાણ જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો તેની વાત કરીએ તો મિત્રો આ વધઘટ બાદ સૌથી વધારે રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનું ખરીદી લીધું હતું, પરંતુ હાલ અત્યારે બધા જ રોકાણકારો પોતાનું પ્રોફિટ બુકિંગ કરી અને પોતાના રૂપિયાને સુરક્ષિત કરી રહ્યા છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીનો ઉપયોગ ફક્ત ઘરેણામાં જ નહીં પરંતુ વિવિધ ઉપયોગોમાં પણ થાય છે, એટલે કે ઔદ્યોગિક માંગમાં પણ વધઘટ તેના ભાવને સીધી અસર કરે છે। અને નિષ્ણાંતો માને છે કે વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓ અને રોકાણકારોની માંગના કારણે સોના અને ચાંદીના ભાવમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે તેવી પણ સમસ્યાઓ જોવા મળી રહી છે। તો હાલ જો મિત્રો તમારા મત મુજબ સોનું કેટલું સસ્તું હોવું જોઈએ જેની માહિતી જેની સાથે વાત કરીએ તો તમારા શહેરના સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી, સંપૂર્ણ માહિતી જો તમે જાણવા માંગતા હોય તો તમને સંપૂર્ણ માહિતી આપણી એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા રોજબરોજના વિડીયોમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળતી રહેશે। અને હજુ પણ સોના ચાંદીમાં રોકાણ ક્યારે કરવું જોઈએ જેની તમામ અપડેટ આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહેશું। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે વિસ્તારથી સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું।